વેલકમ બેક। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દુષ્કર્મ કેસ બાદ સિક્યુરિટી એજન્સીઓ સામે લાલ આંખ કરવામાં આવે છે અને દુષ્કર્મ કેસ બાદ ડીજીપી જીએસ મલિકે આપ્યા છે તપાસના મોટા આદેશ। ગુજરાતની તમામ સિક્યુરિટી એજન્સીઓની તપાસ કરાશે। સિક્યુરિટી એજન્સીઓના લાયસન્સ રિન્યુ નહીં હોય તો કરાશે કાર્યવાહી। સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન સહિતની બાબતોની તપાસ થશે। સિક્યુરિટી એજન્સીઓની બેદરકારી હવે નહીં ચલાવી લેવાય। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરીન લાઈવ જોડાયા છે। હરીન, જણાવશો કે જે પણ સિક્યુરિટી એજન્સીઓ છે તેની સામે હવે તપાસ કરવામાં આવશે। જો કોઈ ગેરરીતિ જણાય છે તો તેની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવશે? બિલકુલ, અમદાવાદના આનંદનગર વિસ્તારમાં કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક જે છે યુવતી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તમામ જે એજન્સીઓ છે, ખાસ કરીને તમામ પોલીસ છે, તેને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજ્યના ડીજીપી જીએસ મલિક દ્વારા છે આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ગુજરાતની તમામ જે સિક્યુરિટી છે ઓફિશિયલ નોંધાયેલી છે, આ તમામનું ચેકિંગ કરવામાં આવશે। તમામના જે ડોક્યુમેન્ટ્સ છે તે માગવામાં આવશે। તમામ પાસે પરમિશન છે કે કેમ તે માગવામાં આવશે। તેમના જે કર્મચારીઓ છે એટલે કે જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની ચકાસણી થયેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। અને જો લાયસન્સ છે રિન્યુ થઈ ગયું હશે, ડોક્યુમેન્ટ અપૂરતા હશે અથવા તો તેમના કર્મચારી એટલે કે સિક્યુરિટી ગાર્ડની ચકાસણી કરવામાં નહીં આવી હોય, તેમનું વેરિફિકેશન નહીં થયું હોય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવશે। ડીજીપીએ આનંદનગરની ઘટના બાદ છે સંપૂર્ણ આદેશ આપ્યા છે। ફક્ત અમદાવાદમાં નહીં, ગઈકાલે પણ અમદાવાદમાં એસઓજીની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ સિક્યુરિટીની ઓફિસ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં રાજ્યના તમામ જે સિક્યુરિટી ધરાવતા લાયસન્સ ધરાવતી એજન્સીઓ છે તેમનું ચેકિંગ કરવામાં આવશે। તેમના સંચાલકોની પૂછપરછ કરવામાં આવશે। તેમના સિક્યુરિટી ગાર્ડ કેટલા છે, તેમને ત્યાં કેટલાનો સ્ટાફ છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ તમામ જે બાબતો છે, દરેક મુદ્દાઓ છે તેમાં આવરી લેવામાં આવશે અને આજથી જ રાજ્યભરમાં આ પ્રમાણેનું ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવશે। જે રીતે લાલિયાવાડી ચાલતી હતી સિક્યુરિટી ગાર્ડની વેરિફિકેશનમાં લાલિયાવાડી હોય અથવા તો સિક્યુરિટી એજન્સી દ્વારા તેમનું લાયસન્સ પૂરું થઈ ગયું હોય તો ફરીથી લાયસન્સ રિન્યુ ન કરવાના બદલે તેમનેમ જ જે છે લાયસન્સ વગર જ આ સિક્યુરિટી છે તે એજન્સી ચાલતી હોય છે અને આવી જે ખામીઓ સામે આવી હોય અને તેને આધારે હવે ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવે છે। કેમ કે જ્યારે આનંદનગરની આ ઘટના બની ત્યારની જે A1 સિક્યુરિટી છે તેમનું લાયસન્સ છે તે પૂરું થઈ ગયું હતું, તેમના દ્વારા રિન્યુની પ્રોસેસ પણ કરવામાં નહોતી આવી, જેને લઈને તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અને આવી જ રીતે જો રાજ્યમાં અન્ય કોઈ સિક્યુરિટી મળી આવશે કે તે લાયસન્સ વગર ચાલતી હોય અથવા તો તેમની પાસે પૂરતા પુરાવા ન હોય અથવા તો તેમના જે સિક્યુરિટી ગાર્ડ છે તેમનું વેરિફિકેશન ન હોય તો તેમના વિરુદ્ધ પણ હવે કાયદેસરની કાર્યવાહી છે તે કરવાના આદેશ ડીજીપી દ્વારા આપી દેવામાં આવ્યા છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર। તો સિક્યુરિટી એજન્સીઓ પર હવે તવાઈ બોલાવવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે અને જો કોઈ ગેરરીતિ જણાય છે તો તેની વિરુદ્ધમાં કડક પગલાં પણ લેવાશે।